શું નામ તમારું? મારું નામ પરમાર મયંકસિંહ છે. ક્યાંથી આવવાનું? હું બોચાસણ આણંદ જિલ્લાથી આવું છું. શું માનતા રાખી હતી તમે? મારી માનતા હતી, હું પાછલા 4 વર્ષથી 2016-17 થી આર્મીની જ તૈયારી કરતો હતો. પણ જ્યાર બી હોય તો બધું પાસ થઈ જાય, પણ ખાલી ફાઇનલ મેરિટ લિસ્ટમાં એકદમ પોઈન્ટ માર્ક્સથી જતો રહેતો હતો. મતલબ 0.42, 0.12, 0.14. પછી ઘણા સમયથી અહીં આગળ આવું છું. માતાના આશીર્વાદથી મારું ઇન્ડિયન નેવીમાં સિલેક્શન થઈ ગયું છે. અને મારે આજ રાતે મારું જોઈનિંગ છે. આજ રાતે જવાનું હતું. મારો ઘણા ટાઈમથી આવી જતો લેટર, મને ખબર છે કે આજે જવાનું હતું. પણ મારી ઈચ્છા હતી કે હું માડીને મળીને જાઉં. 2 રવિવારથી ઘણો ટ્રાય કર્યો પણ ના મળ્યો. પણ આજે માડીના આશીર્વાદ થયા. આ 5 લીલા નારિયેલ માંડ્યા કે માડી જતા પહેલાં એકવાર તારા દર્શન કરાવજે અને સ્ટેજ પર બોલાવજે. તો આજે માડીના આશીર્વાદથી મેં આવવાનો મોકો મળ્યો છે. બરોબર. પહેલા તમે કેટલી વાર પોઈન્ટ ઉપર નીકળી ગયા? મેં ઘણી વાર, મતલબ 2017 થી પરીક્ષા, હું 17.5 વર્ષનો હતો ત્યારથી પરીક્ષા આપતો હતો આર્મીની. ત્યારથી હજુ કોઈ દિવસ આવા પોઈન્ટમાંથી જ નીકળી જતો હતો. અને કોરોનામાં છેલ્લા વર્ષમાં મારી ઉંમર નીકળી ગઈ. તો આ મારી છેલ્લી ભરતી હતી. તો છેલ્લી ભરતી હતી અને 2 વર્ષની છૂટછાટ મળી. એમાં મારું ઇન્ડિયન નેવીમાં ફોર્મ ભરાઈ ગયું. અને એમાં હું આ સિલેક્ટ થઈ ગયો. અને આજે મારે 9 વાગ્યાની ટ્રેન છે, તે છતાં હું માડીના દર્શન કરવા, મને ખબર છે કે મારી ટ્રેન માડી નહીં છૂટવા દે. એટલે હું અહીંયા આગળ આજે દર્શન કરવા આવ્યો છું. મારી ઇન્ડિયન નેવીમાં જે છેલ્લા 4-5 વર્ષથી છૂટી જતું હતું એ નતું થતું. આ વખત થઈ ગયું. જ્યારે મેરિટ લિસ્ટ પડવાનું હતું ને, ત્યારે મારા દિમાગમાં બહુ સવાલો આવતા હતા. તો હું બોચાસણથી આણંદ જતો હતો. તો રસ્તામાં મેં વિચાર કર્યો કે માડી, ખરેખર તું જો મેરિટ લિસ્ટમાં નામ લાવવાની હોય મારું, તો તું જય મેલડીમાં લખેલી મને ગમે તે સાધન બતાવજે. તો માડીએ મને કમસે કમ 7 થી 8 સાધનો પર લખાયું. આણંદ બોરસદ ચોકડી પહોંચવા તો મનમાં શંકા થઈ કે માડી સાચે તે આલ્યું છે એ પ્રમાણ સાચું છે. તો આગળથી રિક્ષા કટ મારી નીકળી, હિન્દીમાં લખ્યું તું કોઈ શક. પછી મને વિશ્વાસ થઈ ગયો કે માડીએ કર્યું ખરું. ઇન્ડિયન નેવીમાં મારે શિપ ઉપર કામ કરવાનું આવે. એ શિપ જ્યારે જઈશ હું, એટલે 9 મહિના સુધી પાછું નહીં હોય મારાથી. પછી એનું મારું જે એક કાર્ડ આવે ઇન્ડિયન નેવીનું શિપ પર જવા માટેનું, એ બી અટકી રહ્યું હતું. તો એ બી આવી ગયું. તો માડીના આશીર્વાદ માટે આવ્યો છું. આર્મી નું ક્યાં છે? હા માડી, જો આ દેશની રક્ષા કરવા માટે નેવી એટલે પાણી ભરવાનું. હા માડી, મને ખબર પડે છે. હા મારા દીકરાના સપના બહુ આવા હતા, પોલીસ બનવું ને આર્મી બનવું. તારા આર્મી લોકોને મોકલવાના છે, તારા નહીં જવાનું રે. પણ ભલે કોઈ વાંધો નહીં, તમે આર્મી બનો ને, ખૂબ રાજી રહો. જેમ કે આ પદવી એમને નહીં મળતી. દેશની રક્ષા કરવાનો મોકો એમને મળતો. કર્તવ્ય નિષ્ઠ થઈને કરશો ને તો કદાચ હારો હાર રહું. અને રિટાયર્ડ થાવ ને તો હું મેલડી હારો હાર રહું. અને કોઈ દાડે કોઈ આગી પાછી વાત ના બનવા. અને એવા મારા આશીર્વાદ છે. કદાચ દુશ્મનો સામે કદાચ લડાઈ થઈ જાય અને જવાનું થાય ને, તો કદાચ દુશ્મનો ગોળી મારતા પણ તું નહીં દેખાવ. આવું મેલડી કહું. તને શંકા થતી હતી, શું તું કહેતો ખરો ફરી એકવાર? એમાં એવું થયું કે હું બોચાસણથી નીકળ્યો. મારો કમસે કમ 28 કિલોમીટરનો રસ્તો છે. તો બોચાસણથી બોરસદ પહોંચ્યો, ત્યાં સુધી મેં એવું કીધું કે મારી મને કોઈ પ્રમાણ આપજે. જો તું ખરેખર મારું મેરિટ લિસ્ટમાં નામ લાવવાની હોય તો જય મેલડીમાં લખેલું મને કોઈ સાધન પર બતાવજે. તો 7 થી 8 સાધનો પર, બાઇક, રિક્ષા, ગાડી, કોઈ વસ્તુ પર બાકી ના રાખ્યું. બધે જ મને બતાવ્યું. અને આખરે બોરસદ ચોકડી પહોંચ્યો ને મને એમ થયું કે મારી આટલા પ્રમાણ તો આલ્યા, હજુ મનમાં કંઈક શંકા થાય. તો ખરેખર મારું બાઇક કમસે કમ 40-50ની સ્પીડે હતું. તો રિક્ષા ઓવરટેક કરી ગઈ અને ઉપર મોટા અક્ષરથી લખ્યું હતું કોઈ શક. મારે તમને કેવું હોય કે કોઈ શક તો રિક્ષા જ લાવું પછી. સાચું. અરે રામ. પણ જેના મારા આશીર્વાદ હોય ને એ જ મારા સંકેત સમજીએ કહું. આવું કહું છું. મારા આશીર્વાદ હોય ને એ જ મારા સંકેત સમજીએ કે આ મેલડી માતા આવી. એ જ વસ્તુ મારી જરી એની આગલી ભરતી, મતલબ જ્યારે પ્રવીણ લુણી આવ્યા હતા એ ટાઈમથી મારા રવિવાર ભરવાનું ચાલુ છે. તો એ ટાઈમે મારી એક મેરિટ લિસ્ટ આવવાનું હતું. એ ટાઈમે કીધેલું પણ મને કોઈ રિક્ષા બી ના મળી, કોઈ બાઇક. એટલા સાધન છે, હું તે બરોડાથી બોચાસણ સુધી આવ્યો પણ મને કોઈ સાધન પર જઈ મેલીમાં લખેલું ના દેખાયું એ દિવસે. તો આ વખતે બીજી વખતે મેં એ સેમ વસ્તુ ટ્રાય કર્યો અને બીજી વાર બતાવ્યું માડી અને મારું થઈ ગયું. માડી કોઈ શક? કોઈ નહીં માડી, કોઈ શક.
અલે આશીર્વાદ. આરતીનું અંજવાળું ચારે કોરે થાતું, મારી બહુચર માનું મુખલડું મલકાતું. હો આરતીનું અંજવાળું ચારે કોરે થાતું, મારી બહુચર માનું મુખલડું મલકાતું. મુખના છે રૂપ અપાર, હો જીરે મારી મેલડી માના ધામમાં. હો ધમધમે નગારા રે, હો જીરે મારી મેલડી માના ધામમાં. હો ખુખર મેલડી માના ધામમાં. બહુચર મેલડી માનો મહિમા તો અપાર છે, સોલંકી પેઢીની માં તું તો તારણહાર છે. હો બહુચર મેલડી માનો મહિમા તો અપાર છે, સોલંકી પેઢીની માં તું તો તારણહાર છે. બારે જા ગામ પણ પૂજાય, હો જીરે મારી મેલડી માના ધામમાં. હો ધમધમે નગારા રે, હો જીરે બહુચર મેલડી માના ધામમાં. હો મારી મેલડી માના ધામમાં. હો દરિયાની દેવી મારી દિલની દાતાર છે, માડીને લીધે મારે કાયમ લીલા લહેર છે. હો દરિયાની દેવી મારી દિલની દાતાર છે, માડીને લીધે મારે કાયમ લીલા. શું નામ તમારું? મારું નામ પૂનમભાઈ ચેલાભાઈ પટણી દેવી. માઇક નજીક રાખીને બોલો થોડું. હું દેવી પૂજક છું, પટણી દેવી પૂજક. મારું ગામ નાનોશના વડગામ તાલુકો, બનાસકાંઠા જિલ્લો. શું માનતા રાખી હતી તમે? માનતા મેં પહેલાં મારે એવી રાખી હતી માતાજીને. હું અહીં પ્રવચનમાં આવતો, એક જ પ્રવચનમાં આવ્યો હતો, એક જ રવિવાર આવ્યો હતો. આજે 6 મહિના પહેલાં મેં માતાજીને અરજી કરી હતી. માતાજીએ મારું ધાર્યું કામ 5 રવિવાર 11 રવિવારની માનતા મેં માની હતી. મારું 5 રવિવારની અંદર માતાજી મારી સફળતા એકદમ ખાસ પૂર્વક મને કરી આપી. બરોબર. કયું કામ હતું એ? કામ એવું હતું કે મારો છોકરો પોલીસની ભરતીમાં નપાસ થયો હતો. બરોબર. પછી મેં માતાજીનો છોકરો નિરાશ થયો એટલે મેં માતાજીને અરજી કરી. અહીં કાંઈને મને એક ભાઈને બતાવી કે ખુંખાર મેરડી બારે જાની જબરી છે, કામ તારું ધાર્યું કરી આપશે. તો હું અહીં કને એક જ રવિવાર આવ્યો. આવી કરીને મેં માતાજીનો પ્રભાવ સાંભળી કરી, સાનિધ્યમાં બેસી અને મને માતાજીએ જે પ્રમાણે કીધું એ રીતના મેં રવિવાર ચાલુ રાખ્યા. 5મા રવિવારે મારે એક દીકરો નિરાશ થયો, મને 2 દીકરા આર્મીમાં માતાજી લગાવી આપ્યા. બરોબર. કઈ શેમાં લાગી ગયા 2 દીકરા? આર્મીમાં, ફોજીમાં. હા બરોબર. એટલે પોલીસમાં નપાસ થયા? પોલીસમાં પહેલો એક દીકરો નપાસ થયો, નિરાશ થઈને ઘેર આવ્યો. બરોબર. પછી મેં માતાજીને અરજી કરી, મારી માતાનું નામ લઈને મારી કુળદેવીના આગળ કરીને માતાજીએ કીધા પ્રમાણે મેં કર્યું અને મારું એક નહીં પણ 2 દીકરા એક જ સાથમાં ફોજીમાં લગાવી આપ્યા માતાજીએ. ઇન્ડિયન આર્મીમાં લગાવ્યા? ઇન્ડિયન આર્મીમાં અંદર. અત્યારે ક્યાં છે 2 દીકરા? હવે એક દીકરો અયોધ્યા છે, બરાબર, અયોધ્યાની બાજુમાં જ છે. પણ આપણે ઈઓને હુકમ થઈ ગયો છે માતાજીના રામ મંદિરે જવા માટે 22મી જાન્યુઆરીના દાડે. ત્યાં એ લોકો
જવાના છે. અને જે આપણે નાસિકની અંદર જે છે શિરડીમાં એ છોકરાને પણ આયોજન મળી ગયું. એ છોકરો અમારા ગાડી ચલાવવામાં ટ્રેનિંગમાં પાસ થઈ ગયો. હવે છોકરો પોતે ગાડી લઈ અને અયોધ્યા જવા માટે એ તૈયારીમાં જ છે. બરોબર. એટલે એ પછી એ તમારા 22 બંને- તારીખે જ જવાના છે. બરોબર. એટલે તમારા બંને દીકરાઓને અત્યારે ફરજ બજાવતા થઈ ગયા એમ થઈ ઇન્ડિયન ગયા, આર્મીમાં. બંને થઈ એક ગયા નાસિકમાં ને એક અયોધ્યામાં. અયોધ્યામાં. બરોબર. બરાબર. પછી મેં આ અમારે આ હાળી થાય, આ હાડુભાઈ થાય, મેં એમને બતાવ્યું તું. મેં કીધું ભાઈ મારું કામ કરી આપ્યું, તમારે 4 બેબી છે, બાબો નહીં, તમે નિરાશ ના થાવ, મારી અંગાતે હેડો. એક વાર લાવી દીધો અને આઈને નમી અને ગયા માતાજીની પાળે આવીને. બરાબર. અને એના પછી 1 મહિના પછી એમને 3-4 રવિવાર ભર્યા અને 4 રવિવાર પછી એમના ત્યાં બાબાનો જન્મ થઈ ગયો. એમની પણ મનની તમન્ના પૂરા થઈ ગઈ. એટલે અગાઉ 4 દીકરી હતી તમારી. આગળ 4 4 દીકરી. દીકરી. 4 દીકરી એટલે તો પહેલા અમે તો ઘરની માતાજીને માનતા માની હતી. બરોબર. પછી અમે 2-3 ભુવાઓ જોડે પણ માનતાઓ રાખી હતી. પછી છેલ્લે જાતે પછી ખૂંખાર મેલડી માની માનતા પણ મારા આડું બતાવી કે એટલે છેલ્લી ખૂંખાર મેલડી માની માનતા રાખી હતી. બરોબર. પછી 1 રવિવાર ભરવા તો અમે આયા હતા જ. પછી 4 રવિવાર ભર્યા પછી ડિલિવરી ઘેર થઈ એટલે છોકરાનો જન્મ થયો. બરોબર. પછી કીધું આપણે માતાજીને માનતા આપવા જવી પડશે. બરોબર. એટલે માનતા રાખી ભાઈ 4 દીકરી ઉપર એક 4 દીકરો દીકરી ઉપર 1 દીકરો જે તમે પહેલા બધી જગ્યાએ ફર્યા બધું કર્યું પણ તો પણ નતો. નહોતું થતું અને માનતા રાખી એ પછી પછી થયું. રામ રામ માળી રામ. કોઈ વાંધો નહીં. માતાજી આ આવ્યો બરાબર. પણ મેં એવી માનતા માની કે 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને મારા બાબલા ઘેર આવશે ને એ દિવસે હું વર્ધીમાં પહેરાઈને માતાજી નમાડવા લાવવાની મારી માનતા છે. ભલે રામ લેતા આવજો તા કોઈ વાંધો નહીં. રામ માળી રામ. રામ અને પોસ્ટ તમારું મારું નામ કિરીટભાઈ, ગામ ભામસરા, તાલુકો બાવળા. એ મારા ઘરનાના 10 દિવસ પહેલા એટેક આવી ગયું હતું. તો રાતે હું દવાખાને લઈ ગયો હતો માતાજીની અગરબત્તી કરીને કે માતાજી બધા રિપોર્ટ નોર્મલ આવવા જોઈએ. તો અગરબત્તી 2 કરી અને દવાખાને લઈ ગયો. બગોદરા ના હંગર્યા, બાવળા લઈ ગયો. તો બાવળા કે કાલે સવારમાં પાછા લઈને આવજો. તો 5 રિપોર્ટ કરવાને કીધા. તો મારા ઘરના એમ કીધું કે મારે એક પણ રિપોર્ટ કરાવવો નથી. માતાજીના સાનિધ્યમાં દર રવિવાર મારે ભરવા છે. પહેલા મહિનામાં 1 રવિવાર ભરતા હતા માતાજી. તો એમણે રવિવાર ભરવાના ચાલુ કરી નાખ્યા અને એક પણ ગોળી લીધી નથી. અને એટેકનું કાંઈ પણ રિપોર્ટ અમે કરાયા પણ નથી. પાછા આવ્યા હતા. બરોબર. એટલે હાર્ટ એટેક આવ્યો તેમને. હા, હાર્ટ એટેક આવ્યો. દવાખાને ડોક્ટરે શું કીધું? એ કે તમારે 5 રિપોર્ટ કરાવવા પડશે બરોબર. અને થોડીક લોહીની ટકાવારી ઓછી છે. બરોબર. એમ કે કાલે રિપોર્ટ કરાવવા આવજો. પણ મારા ઘરના એવું કીધું મારે એક પણ રિપોર્ટ કરાવવો નથી, મારે ગોળી ખાવી નથી, હું દર રવિવાર ખુખાર મેલડીમાં આવીશ. બરોબર. એ મનથી વિશ્વાસ રાખો. મનથી વિશ્વાસ રાખ્યો એમ. બરોબર. તો કોઈ પહેલા મહિનામાં 1 રવિવાર ભરતા હતા એ. પણ કે હવે દર રવિવાર આવીશ. પણ મારે કોઈ ગોળી કે કંઈ લેવું નથી. તો કોઈ દવા ગોળી કોઈ જ નહીં, કોઈ જ પણ નહીં, કોઈ જ પણ એમને નહીં. એમને એમ સારું થઈ ગયું. હા, માનતા રાખવાથી. બરોબર. ભલે 5 રિપોર્ટ ની જગ્યાએ કે 5 રવિવાર ના ભરી લઈએ તો હા, પતી બસ જાય. હા માળી. ભલે રામ. નામ મારું નામ ભલાભાઈ લાલજીભાઈ, ક્યાંથી આવવાનું? ગામ વડેખણ. બરોબર. શું માનતા રાખી હતી તમે? માનતા મેં એવી રાખી હતી કે મારે ઘરના એક્સપાયર થઈ ગયા હતા, એટેક આવી ગયું હતું. બરોબર. પછી 12 મહિને થઈ જાય એટલે મેં એવી ટેક રાખી ખુખાર મેલડીમાંની કે જો મને જીવન સાથીમાં ગોતી દે તો હું 7 રવિવાર ભરીશ બરોબર. અને શ્રીફળ, ચૂંદડી અને અગરબત્તી ચડાવીશ મને. તો મેં 5 રવિવાર ભર્યા એટલે મને જીવન સાથી મળી ગયો. એટલે હું આજ માને પજે લગાડવા લાવ્યો છું. બરોબર. એટલે તમારા પત્ની એક્સપાયર થઈ ગયા. હા, પત્ની એક્સપાયર એટલે થઈ તમે ગઈ. નવું તમારે જેવું જોઈતું હતું એવું પાત્ર મળી જાય. હા, મારે જેવું જોતું હતું એવું પાત્ર મને મળી ગયું. બરોબર. સપનું આવ્યું હતું અને ખુખાર મેલડીમાં આવ્યા હતા. કેવું સપનું? સપનામાં હા. અને શું કીધું હતું? સપનામાં મેં એવું કીધું હતું કે તું બેટા ફિકર ન કરીશ, હું કોર્ટમાંથી ને તારી જેવી જ મનગમતી ઈચ્છા છે ને એ પૂરી કરી આપીશ તને. બરોબર. સપનામાં આવીને એવું કીધું? સપનામાં આવીને એવું કીધું કેવા હતું. સ્વરૂપમાં આવ્યા હતા માતાજી? સ્વરૂપમાં આવા જ આવ્યા હતા જેવા છે ને તેવા જ માતાજી ચુંદડીવાળા. સપનામાં. ચુંદડીવાળા જ માતાજી આવ્યા હતા. બરોબર. ના એવું શું કીધું હતું સપનામાં? સપનામાં એવું કીધું હતું કે હું કોર્ટમાંથી ને ઇન્દ્રના કોર્ટમાંથી તને જીવન સાથી ગોતી કાઢીશ. બરોબર. ઇન્દ્ર ભગવાનના કોરટમાંથી હા, જીવન સાથી ગોતી દઈશ. બરોબર. અને એ પછી કેટલા સમયમાં શોધ્યા બે? અરે ચોથા શનિવારમાં શોધી કાઢ્યા અને ગઈકાલે હું લાવ્યો છું. બરોબર. ગઈકાલે તમે લઈ 4 જ શનિવાર થયા? 4 જ શનિવાર થયા હતા. બરોબર. રામ માળી રામ. ઇન્દ્રના કોરટ માંથી ગમે તોય હોતી આલી. એટલે બધું શાસન ઇન્દ્ર દેવલોક નું શાસન એના હાથમાં હોય ને. રામ રામ માડી. માડી પેલા એમને 2 રવિવાર ભરાયા. મેં 2 રવિવાર ભરાયા મારા સસરાને. એટલે એમને મને એવું કીધું કે ખુખાર મેળડી દરેકના કામ કરે, મારું કામ ના કરે. મેં કીધું ખુખાર મેળડી દરેકના કામ કરે ને તમારું કામ કરે. પછી એમને 1 રવિવાર ભર્યો, 2 રવિવાર ભર્યા એટલે એ રવિવાર આવતા બંધ થઈ ગયા.
ઈ કે ખુખાર મેળડી કે મારું કામ ન કરી શકી કે. મેં કીધું કેમ ન કરી શકે? તા કે મારે તમારા બાઈ જ્યાં ઈ પાછા. મેં કીધું ઈ ના આવે, ઈથી હવાયું આવે તો. પછી નિમ્ન પ્રેરણા પૂરી નિમ્ન મને સામેથી કીધું કે મારે રવિવાર ચાલુ કરવા ખુખાર મેળડી લાવી દેશે. મેં કીધું હા મારા ભરોસે આવો, ખુખાર મેળડીના 5 રવિવાર ભરો, અને જો ખુખાર મેળડી ના લાવી દે ને તો તમને કોઈ દિવસ ન આવતા, મને મોઢે ખાવડું મારજો. મેં કીધું મારી ચોથા જ રવિવારમાં એમને મારા સાસુ બીજા મળી ગયા મારી, અને મારી જેવા હતા ને એથી સવાય આપ્યા મારી. રામ મારી રામ. મારી આશીર્વાદ એવા આપો કે ભવની એમની જોડી કાયમ માટે અમર રહે મારી. તો જો હું હોધી લાવી હોય તો પછી મારી રીતે હોધી લાવી હોય, પણ બે ભેગા થઈને આવતા જતા રહે તો મારા આશીર્વાદ ફળ. હા મારી. અને મારી એમને એવું કીધું તું, મેં એમને વિશ્વાસ દેવરાયો હતો કે ખુખાર મેળડી 5 રવિવારમાં તમારું કામ કરી નાખશે. મને એટલો 100% વિશ્વાસ છે, નકર તમારું ખાડું ને મારું મોઢું મેં કીધું. તાકે તો ખુખાર મેળડી કે લાઈ દે તો કે જીવીને તા લગન રવિવાર ભરીશ. મેં કીધું એવું ના બોલશો. તાકે ના, હું જીવીને તા લગન રવિવાર ભરીશ. તો મારી હવે એના માટે તમે એમને કઈ પણ કહેવાનું હોય, ભરી કે ના ભરી કે એનો પ્રશ્ન હોય ને. હા જી.